વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર MCQ જોતા હતા અને એની અંદર આપણે ઓકે 46 નંબરનો જે MCQ છે, 46 ની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે 46 નંબરના MCQ ની અંદર ભારે સ્થિર ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય છે, કારણ કે ધ્યાન આપજો મિત્રો, ભારે સ્થિત ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય છે, કારણ કે ન્યુટ્રોન પ્રોટોન કરતાં વધારે ભારે છે. પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ બીટા ક્ષય દ્વારા ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે. ન્યુટ્રોન્સ વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ પ્રોટોન્સ વચ્ચે લાગતા બળ કરતાં નબળું હોય છે. તો આની અંદર કયો ઓપ્શન આવી શકે મિત્રો? કે ભારે સ્થિર ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય છે, કારણ કે તો આની અંદર આન્સર આવે મિત્રો કે ઓપ્શન નંબર બી, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત બળના કારણે આમ તો ન્યુટ્રોન જોડે કોઈ ચાર્જ નથી, ન્યુટ્રોન એ ન્યુટ્રલ છે અને પ્રોટોનની જોડે ધન વીજભાર છે. છતાં પણ જ્યારે કોઈ કેન્દ્રની અંદર આપણે વાત કરીએ ન્યુક્લિયસની અંદર, આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો એ બંને એકબીજા જોડે આકર્ષાતા નથી, પણ આની અંદર જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એના કારણે આ બંને એકબીજાની નજદીક આવતા હોય છે, બરાબર છે. અને એ નજદીક આવવાના કારણે શું થાય છે, જેટલા નજદીક આવશે એમ એની અંદર ન્યુક્લિયસની પ્રક્રિયા જલ્દી થતી હોય છે, અને પ્રક્રિયા જલ્દી થાય એટલે એની અંદર ન્યુટ્રોન છૂટા પડતા હોય છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં કેવી હોય? વધારે. અને આપણે જોયું છે કે જેટલી વાર ન્યુક્લિયરની પ્રક્રિયા થાય એટલી વાર શું છૂટું પડે છે મિત્રો? ન્યુટ્રોન. અને આપણે આના પરથી ન્યુક્લિયર રિએક્ટરનો અભ્યાસ કર્યો હતો કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર 1 ન્યુટ્રોન, 2 ન્યુટ્રોન, 3 ન્યુટ્રોન એમ વારાફરતી ઘણા બધા ન્યુટ્રોન છૂટા પડે છે અને એના પરથી આપણને ઉર્જા મળતી હોય છે મિત્રો, બરાબર છે. તો આની અંદર આ એક પોઈન્ટ યાદ રાખીશું આપણે. 47 મિત્રો, 47 ની અંદર એક રેડિયો એક્ટિવ પદાર્થનું દળ જે આપેલું છે 40 દિવસમાં પ્રારંભિક દળ કરતાં 1/16 ભાગનું થતું હોય તો તેનું અર્ધ આયુષ્ય ખાલી જગ્યા દિવસ હશે. કોઈ આને સમજાવી શકે મિત્રો? કેવી રીતે આને આપણે ગણી શકીએ? તમારી જોડે સૂત્ર છે, ઘણા બધા સૂત્રો છે તમારી જોડે આના. n = n0 e⁻ બરાબર છે. તો અહીંયા આગળ કેવી રીતે તમે આને ગણશો? અને લેમ્બડાનું સૂત્ર છે λ = 0.693 / t1/2. રેડિયો એક્ટિવ પદાર્થનું દળ 40 દિવસમાં પ્રારંભિક દળ કરતાં 1/16 ભાગનું થઈ જાય છે. તો કેવી રીતે ગણશો આને? વિચારો તો 1 મિનિટનો સમય લઈને. તમે આને જાતે પણ વિચારી શકો, MCQ ફોર્મમાં પણ. કેવી રીતે? તો શરૂઆતનું માનો કે જે બી દળ છે, પછી પદાર્થનું 40 દિવસમાં દળ પ્રારંભિક દળ કરતાં 1/16 ભાગનું થઈ જાય છે, 1/16 ભાગનું થઈ જાય છે.
તો 16મા ભાગનું થવા માટે કેટલા દિવસ લાગે? આવી રીતે તમે ગણી શકો ને. આ શરૂઆતનું દળ, પછી શરૂઆતનું દળ માનો કે x છે, તો t/1/2 ટાઈમની અંદર આ કેટલું થઈ જાય? x/2 થઈ જાય. હવે અત્યારે x/2 છે, પછી પાછું t1/2 ની અંદર કેટલું થઈ જાય? x/4 થઈ જાય. પછી પાછું t1/2 ની અંદર કેટલું થઈ જાય? x/8 થઈ જાય. પછી પાછું t1/2 ની અંદર કેટલું થઈ જાય? x/16 થઈ જાય. બરાબર છે. તો 1 2 3 4 એટલે કેટલું આવે? 10. કેટલું આવશે મિત્રો? યસ, વિરલ, અસ્મિત સાચો આન્સર છે. બરાબર છે. તો તમે આ રીતે એને ગણી શકો કે એની અંદર કેટલો આન્સર આવે? 10. બરાબર. 40/4 કરશો એટલે આ 16 ભાગનું થાય એટલે 10 જેટલું થઈ જશે. હવે એના પછી પ્રશ્ન નંબર 48. પ્રશ્ન નંબર 48 ની અંદર જો એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ 26.85 યુનિટ તથા A27 હોય તો તેની ત્રિજ્યાનું સૂત્ર શું છે મિત્રો? ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણે સાબિત કરેલું છે, R = R0A1/3. બરાબર છે. તો અહીંયા આગળ ન્યુક્લિયસનું દળ આપેલું છે અને આ જે છે એ તમને આપેલું છે 27. બરાબર છે. તો શું આન્સર આવે એનો? R0 તો કોન્સ્ટન્ટ છે. R0 ની વેલ્યુ કેટલી થાય મિત્રો? 1.2 ફર્મી મીટર જેટલી થાય. અને ફર્મી મીટર એટલે આપણે 10⁻15 મીટર લઈએ ને, એટલે આ તો યાદ રાખજો 1.2 × 10⁻15 મીટર R0. તો R0 ની જગ્યાએ 1.2 × 10⁻15 મીટર અને એ કેટલા છે? 27. તો 27નું ઘનમૂળ, 27નું ઘનમૂળ આપણને ખબર છે 3 થશે. તો 1.2 × 10⁻15 અને અહીંયા 3. અહીંયા આપણે આને 12 કરી દઈએ, નીચે 10 મૂકી દઈએ. 10⁻15 અને 3, 12 3 કેટલા થાય? 36. અને આ 10 ઉપર જાય એટલે માઇનસ થશે, એટલે આ 10⁻16 થાય. બરાબર છે. તો કયો ઓપ્શન આવશે મિત્રો? 36 × 10⁻16. તો આપણો ઓપ્શન નંબર એ આવે ને. બરાબર છે. 3.6 × 10⁻15, કેમ કે આ 16 છે તો એક પોઈન્ટ આ બાજુ જશે એટલે ઓપ્શન નંબર કયો આવશે? 3.6 × 10⁻15 મીટર. ખ્યાલ આવશે મિત્રો? તો ઓપ્શન નંબર કયો આવે? એ આવશે. ક્લિયર છે? ઓકે. હવે એના પછી ક્વેશ્ચન નંબર 49. 49 ની અંદર જુઓ મિત્રો, આકૃતિમાં દર્શાવેલ આદર્શ જંકશન ડાયોડના AB છેડાઓ વચ્ચે વહેતો વીજ પ્રવાહ ખાલી જગ્યા એમ્પિયર. આકૃતિમાં દર્શાવેલ આદર્શ જંકશન ડાયોડના છેડા AB છેડા વચ્ચે એટલે A અને B આની વચ્ચે વહેતો પ્રવાહ કેટલો? ચલો, શું આની અંદર ગણી શકાય મિત્રો? પ્રવાહનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પ્રવાહનું નોર્મલ સૂત્ર છે I = V/R.
આમ તો ઘણા બધા સૂત્રો છે. પ્રવાહનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી થાય, બરાબર છે. વિરલ ઓપ્શન નંબર સી આવશે. અસ્મિત ઓકે, જોઈએ આપણે, બરાબર છે. હવે અહીંયા આગળ આ જે એ પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન છે એ 4 વોલ્ટ આપેલું છે અને બી પોઈન્ટ આગળ વિદ્યુત સ્થિતિમાન છે એ -6 વોલ્ટ આપેલું છે અને અવરોધ 1 કિલો ઓમ છે. તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ માઇનસ બી ડિવાઈડ બાય આર. ચલો, એ કેટલું છે 4 વોલ્ટ, 4 માઇનસ અને આ કેટલું -6 અને આર કેટલું છે 1 કિલો ઓમ એટલે 10³ ઓમ થાય ને, અને આ 4 માઇનસ માઇનસ પ્લસ એટલે 10 અને આ 10³ 10³ ઉપર જાય એટલે માઇનસ થાય અને આ 1 છે તો 1 અને 10⁻³ તો પ્લસ માઇનસ માઇનસ એટલે ઓપ્શન નંબર એ આવે ને મિત્રો. વિરલ ઓપ્શન નંબર એ આવશે, બરાબર છે, 10⁻². ચલો, આની અંદર ખ્યાલ આવ્યો મિત્રો? યસ માનસી, ઓપ્શન નંબર ઈ, બરાબર છે. હવે એના પછી પ્રશ્ન નંબર 50. પ્રશ્ન નંબર 50 ની અંદર જુઓ, નોર ગેટનું બુલિયન સમીકરણ ખાલી જગ્યા છે. યાદ કરો મિત્રો, યશ, યશવી, હેતવી, અલ્પિતા, અસ્મિત, ઉર્વી, પાર્થ, રોશની, માનસી, ઓપ્શન નંબર ડી દરેકનું એ પ્લસ બી, બરાબર છે મિત્રો. યસ, તો આ ઓપ્શન નંબર થશે, બરાબર. આપણે જાણીએ છીએ નોર ગેટ એટલે ઓર વત્તા નોટ, બરાબર છે. ઓકે, તો આ એનો ઓપ્શન થશે. ઓકે, તો આ મિત્રો MCQ હતા અને એના પછી હવે આપણે થિયરી પાર્ટ સ્ટાર્ટ કરવો છે, પણ સમજતા જજો તો તમને વધારે ખ્યાલ આવશે અને તમે બી પ્રેક્ટિસ ચાલુ રાખજો તો એની અંદર તમને વધારે મજા આવશે. એના પછી સેક્શન એ, અને સેક્શન એ ની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે વિદ્યુત બળ ક્ષેત્ર રેખા વ્યાખ્યાયિત કરી તેની અગત્યની 2 લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યુત બળ ક્ષેત્ર રેખા વ્યાખ્યાયિત કરી તેની અગત્યની 2 લાક્ષણિકતા જણાવો. જો એને વ્યાખ્યાયિત કરીએ પહેલા કે વિદ્યુત બળ ક્ષેત્ર રેખા કોને કહેવાય, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચેના બળના કારણે ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાને વિદ્યુત બળ ક્ષેત્ર રેખા કહે છે. વિદ્યુત બળ ક્ષેત્ર રેખા કહે છે. મિત્રો ધ્યાન આપજો, આપણે જાણીએ છીએ કે એક વીજભાર અહીંયા પ્લસ હોય, પ્લસ ક્યુ, અને એક વીજભાર અહીંયા માઇનસ ક્યુ હોય, તો આ બંને વચ્ચે કંઈક બળ લાગશે. કયું બળ લાગે? તો કુલમ બળ લાગે છે, બરાબર છે. કેટલું બળ લાગે? F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R². આ બળના કારણે અહીંયા આગળ જે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે એને આપણે કહીએ છીએ વિદ્યુત બળ ક્ષેત્ર રેખા. અને આના કારણે આપણે બીજું સૂત્ર સાબિત કરીએ છીએ, F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. આ પરિણામી વીજભાર અને આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. તો આ પણ યાદ રાખીશું આપણે. ઓકે, હવે અહીંયા આગળ તેની અગત્યની 2 લાક્ષણિકતાઓ જણાવો. ચલો, એક લાક્ષણિકતા અહીંયા આપણે જોઈએ તો પહેલી એક લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી
એ બંધ ગાળો રચતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા, માનો કે અહીંયા આપણે ડ્રો કરીએ કે આ પ્લસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે, તો પ્લસ થી માઇનસ તરફ આવશે. આમ હંમેશા પ્લસ થી માઇનસ તરફ આવશે આ રીતે. અહીંયા આગળ પણ એ પ્લસ થી માઇનસ તરફ આમ જ આવશે. બરાબર છે? તો એ બંધ ગાળો રચતી નથી. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવ એટલે ધન વીજભારથી ઋણ વીજભાર તરફ ગતિ કરે છે. એટલે પ્લસ થી નીકળી અને માઇનસ તરફ જાય છે. ઓકે. ત્રીજી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. એના પછી ચોથી લાક્ષણિકતા કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે હોય મિત્રો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? પ્રબળ. ચલો, આ પ્રશ્નની અંદર કેટલા જણાને ખ્યાલ આવે મિત્રો? યસ ઓર નો? આટલું તમારે લખવાનું છે. તમારે તો 2 જ લખવાની છે, પણ આપણને અહીંયા આપણે આ બધી અત્યારે તો આપણે પેપર સોલ્વ કરીએ છીએ એટલે આપણે એના વિશે ડિસ્કશન કરીશું. યસ, અસ્મિત, સેજલ, હેતવી, યશવી, ઉર્વી. યસ. યસ, બરાબર છે મિત્રો? ઓકે, ખૂબ જ સરસ. હવે એના પછી બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન તમને આપેલો છે, જુઓ. અહીંયા આગળ મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ એ થી 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે. જો એસ સાથે સમાંતરે 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આર અને એસ ના મૂલ્ય શોધો. હવે અહીંયા ધ્યાન આપજો કે આ ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે અને ઉદાહરણ છે. મીટર બ્રિજ પછીનું ઉદાહરણ છે. એની અંદર આપણે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે ભાઈ કયો કે બંને આગળ જ્યાં આગળ સંતુલિત સ્થિતિમાં આવે એ વખતે એની અંદર ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ કેવો હોય? 0. આ આપણે લઈએ છીએ. બરાબર છે? તો અહીંયા આગળ આની અંદર પણ આપણે આ સૂત્ર યુઝ કરવાનું છે કે સૌથી પહેલા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે આર અપોન એસ ઇઝ ઇક્વલ ટુ, એટલે એક અવરોધ આર અને બીજો એસ. હવે અહીંયા મને કોઈ કહેશે કે ઉપર 100 ઉપર એલ આવે કે 100 માઇનસ એલ આવે? એલ. બરાબર. અને નીચે 100 માઇનસ એલ. બરાબર છે? તો ઉપર આ સૂત્ર જે છે એ સૂત્ર શું થશે? તો એલ અપોન 100 માઇનસ એલ. આવું સૂત્ર થાય. હવે શરૂઆતની પરિસ્થિતિને આપણે ગણતરી કરીએ તો અહીંયા આર અપોન એસ ઇઝ ઇક્વલ ટુ, આ આપણને તટસ્થ બિંદુ કેટલું મળે છે? 33.7. એટલે અહીંયા 33.7 મૂકી દઈએ. બરાબર છે? ચલો, હવે અહીંયા નીચે કેટલું આવશે? 100 માઇનસ 33.7, 66.3.
ઓકે, તો 66.3 આ એક સૂત્ર મળ્યું મિત્રો. હવે શું કહેવામાં આવે છે કે જો S સાથે સમાંતરે 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે, જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડતા 12 ઓહ્મનો અવરોધ જોડીએ તો શું થાય? તો આપણને ખબર છે કે એક નવો અવરોધ મળી જાય. પહેલા S એકલો જ છે, પણ હવે S ને સમાંતર આપણે અહીંયા આગળ એક બીજો 12 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડી દઈએ છીએ. આનું વેલ્યુ કેટલું? 12. તો આ બંને ભેગા થઈને કંઈક નવો અવરોધ બનાવશે. એનું સૂત્ર શું કહી દઈએ આપણે? S ડેશ કહી દઈએ. સમાંતરનું સૂત્ર તમે જાણો છો, 12 ક્રોસ S અને નીચે 12 પ્લસ S. બરાબર છે ને, બે અવરોધ માટે. હવે ચાલો અહીંયા આગળ ધ્યાન આપી મિત્રો આપણે કે S ડેશ ઇઝ ઇક્વલ ટુ 12 ક્રોસ, એટલે આ જ મૂલ્ય આવશે ને. હા, આપણે ફરીથી અહીંયા, કેમ કે વેલ્યુ તો કંઈ છે જ નહીં S ડેશની. અહીંયા આગળ 1 મિનિટ. ઓકે, ચલો આ જ અવરોધ આવી ગયો. એટલે હવે નવો અવરોધ આ થઈ ગયો. પહેલા માત્ર આટલો હતો, પણ હવે આની જગ્યાએ કયો બની ગયો? S ડેશ. બરાબર છે, આખાની જગ્યાએ. હવે જોડવામાં આવે તો ફરીથી આપણને તટસ્થ બિંદુ ક્યાં મળે છે? 51.9. તટસ્થ બિંદુ એટલે એ વખતે ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ કેવું થઈ જશે? 0. તો હવે ફરીથી આપણે કરીએ R અપોન S ડેશ. તો એ વખતે તટસ્થ બિંદુ 51.9. ચલો અહીંયા કેટલું આવશે? 100 માઇનસ L 48.1. માનસી 48.1. યસ વિરલ 48.1. તો 48.1 બરાબર છે. હવે R અપોન S ડેશની જગ્યાએ એની કિંમત મૂકી. યસ પાર્થ બરાબર છે. S ડેશની જગ્યાએ એની કિંમત મૂકીએ તો 12S અને આ ભાગ ઉપર જશે એટલે 12 પ્લસ S ઇઝ ઇક્વલ ટુ 51.9 અને 48.1. પણ હવે જુઓ, આની અંદર હું આટલું અલગ કરું છું. આ R અપોન S અને અહીંયા આપણે લખીએ છીએ 12 પ્લસ S અને અહીંયા S. ચાલો આટલું આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ 51.9 અને 48.1. હવે જોજો મિત્રો, R અપોન S એની વેલ્યુ આપણી જોડે છે 33.7 અપોન 66.3. 12 પ્લસ S અપન 12 આવશે ને? 1 મિનિટ. R અપોન S અને 12S બરાબર જ છે ને બેટા? 12 પ્લસ S, હા અહીંયા આગળ 12 આવશે. બરાબર છે, અહીંયા આગળ 12 આવશે. હવે R અપોન S ની વેલ્યુ આપણી જોડે છે એટલે 33.7 અને 66.3. અહીંયા આગળ 12 પ્લસ S અને નીચે 12 ઇઝ ઇક્વલ ટુ
51.9 અને 48.1. પહેલા આનું સાદુરૂપ આપી દો, પછી આનું સાદુરૂપ આપી દો અને આ કિંમતને આ બાજુ લઈ જાઓ અને તમે એમાંથી એસ મેળવો તો મિત્રો એસની વેલ્યુ કેટલી આવે છે જણાવો તો જરા. એસની વેલ્યુ ભાઈ પ્રીત, એસની વેલ્યુ કેટલી આવશે બેટા? 13.47. અસ્મિત, યશવી 13.47. યસ બરાબર છે. કિરણ, યસ, વિરલ, માનસી, પ્રીત 13.47. ઓકે, તો અહીંયાથી તમને એસ બરાબર 13.47 ઓહમ મળે તો તમે આરામથી આર શોધી શકો છો આ સૂત્રની અંદર કિંમત મૂકીને. તો એ પણ ગણો મિત્રો, આર કેટલો મળશે? એ પણ જુઓ મિત્રો, આર કેટલો મળશે? 6.84. અસ્મિત, યસ, વિરલ, યશવી, માનસી 6.84 ઓહમ. ઓકે ચાલો, બરાબર છે. એટલે આ એક્ઝામ્પલ પણ અગત્યનું જ છે અને આની જગ્યાએ આપણને વેલ્યુ ભલે બીજી આપેલી હોય પણ તમે આ રીતે એને ગણતરી કરી શકો છો. અને ધ્યાન આપજો મિત્રો, એવું જરૂરી નથી કે ડાયરેક્ટ દરેક વખતે અહીંયા સમાંતર આપેલું હોય. તમને શ્રેણી આપેલું હોય તો 12 પ્લસ એસ થઈ જાય, બરાબર છે. એ સૂત્ર તમને ખ્યાલ છે એટલે તમે એને ગણી શકશો. ઓકે ચલો, આ ખ્યાલ આવશે તો આપણે આ એક એનું મુખ્ય સૂત્ર જે છે એ યાદ રાખીશું, બરાબર છે. અને જ્યારે તટસ્થ બિંદુ આવે એટલે ત્યાં આગળ હંમેશા એ ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, હવે એના પછી મિત્રો આ એક પ્રશ્ન આપેલું છે કે કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે થોડાક સમય માટે. આ ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન છે મિત્રો. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. ધ્યાન આપજો. માની લો કે આ એક બેટરી છે અને આ જે છે એ પોઝિટિવ ટર્મિનલ છે અને આ જે છે મિત્રો એ નેગેટિવ ટર્મિનલ છે. હવે અહીંયા બેટરીને, કારની બેટરીને, એટલે આ શબ્દને તોડજો, કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડવામાં આવે છે. હવે માની લો કે અહીંયા આગળ આ એક મોટર છે આ મોટર સાથે આપણે એને જોડીએ છીએ. તો અહીંયાથી આ પોઝિટિવને આપણે અહીંયા જોડી દઈએ અને અહીંયાથી આ નેગેટિવને આપણે અહીંયા જોડી દઈએ, બરાબર છે. આ બેટરી સાથે આપણે એને જોડી દીધું. તો એ કેટલા પ્રવાહનું વહન કરે છે? 300 એમ્પિયર. એટલે I ઇઝ ઇક્વલ ટુ 300 એમ્પિયર થોડાક સમય માટે. આ તાર 70 મીટર લાંબા હોય એટલે આ તાર જે છે એ કેટલા લાંબા છે? 70 સેન્ટીમીટર. એટલે આની જે લંબાઈ છે L બરાબર એ 70 સેન્ટીમીટર છે મિત્રો, 70 સેન્ટીમીટર. અને તેમની વચ્ચેનું અંતર, એટલે આ જે અંતર છે એમની વચ્ચેનું એ 1.5 સેન્ટીમીટર છે. એટલે આપણે એને ડી કહી દઈએ, બરાબર. તો તારની લંબાઈ જે છે એ 70 સેન્ટીમીટર એટલે 0.7 મીટર થઈ જાય ને. અને એમની વચ્ચેનું અંતર ડી જે છે 1.5 સેન્ટીમીટર એટલે 1.5 ઇન્ટુ 10⁻² મીટર. હવે શું કહે છે? તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? હવે ધ્યાન આપજો મિત્રો,
આની અંદર પ્લસમાંથી આપણે જાણીએ છીએ કે પ્રવાહ આ દિશામાં જશે અને આમ થઈ અંદર જે બાજુથી એ પ્રવાહનું વહન થતું હોય એવી રીતે, અને પછી નેગેટિવમાં આમ આવશે, પ્લસથી માઇનસ પ્રવાહનું વહન થાય છે. હવે આને થોડુંક આ રીતે વિચારો. આપણે આ થિયરી ભણેલા છે કે બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ. યાદ આવે છે મિત્રો? કેટલા મિત્રોને યાદ આવે છે કે આપણે જોયું છે કે બંને સમાંતર તારની અંદર જો પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય અને બંને સમાંતર તારની અંદર પ્રવાહ વિરુદ્ધ દિશાની અંદર વહેતો હોય, યસ વિરલ, એકમાં આમ અને બીજામાં આમ. ઓકે, તો આપણે આના પરથી એક ફોર્મ્યુલા સાબિત કરેલું છે અને એ ફોર્મ્યુલા શું છે? યસ, ખૂબ જ સરસ મિત્રો. મ્યુ 0 I1 I2 L ડિવાઈડ બાય 2 પાઈ ડી. આ સૂત્ર છે મિત્રો, બરાબર છે. હવે ચલો, મને કોઈ જણાવશે કે બે તારની અંદર સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ થાય કે અપાકર્ષણ? આની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે મિત્રો? અંદરની બાજુ. આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ અહીંયા આગળ B1 I1 ના કારણે અને આ I2. આ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? અંદરની બાજુ. એટલે શું આવે? ક્રોસ. આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બહારની બાજુ, એટલે એ B2. એ ક્યાં આવશે? અહીંયા આગળ. તો બંનેના કારણે સમાન દિશામાં હોય તો શું થાય મિત્રો? આકર્ષણ કે અપાકર્ષણ? પ્રીત, આકર્ષણ. યસ, નિરાલી, આકર્ષણ. બીજા મિત્રો? આકર્ષણ થશે માનસી. ઓકે, અસ્મિત, ખૂબ જ સરસ મિત્રો. અને જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય, બરાબર છે, તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. ઓકે, હવે અહીંયા આગળ આમની વચ્ચે જુઓ તમે, આ પ્રવાહ કઈ દિશામાં છે? આમ જાય છે. આ તારની અંદર આમ જાય છે અને આ તારમાંથી આમ આવે છે. તો અહીંયા આગળ શું થશે? આ બળ અપાકર્ષી હશે કે આકર્ષી હશે? આ બળ આકર્ષી હશે કે અપાકર્ષી? અપાકર્ષી. યસ, અપાકર્ષી. બરાબર છે. તો અહીંયા તમારે આ ધ્યાન આપવાનું. એટલે આપણો એક આન્સર તો અહીંયા મળી ગયો આપણને, બરાબર છે. અને બીજું આપણે શોધવાનું છે, ખૂબ જ સરસ મિત્રો, વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો બળ માટે આ સૂત્ર છે મિત્રો, કિંમત મૂકીએ અહીંયા આગળ. તો ન્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ થશે. ઉત્તરા 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. બીજું I1, અને બંનેમાં 300 એમ્પિયર જ પ્રવાહ પસાર થશે. અહીંયાથી જે જશે એ જ અહીંયા નીકળશે, એટલે 300 ગુણ્યા 300. બરાબર છે. જો આને આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે, એકમ લંબાઈ દીઠ, એટલે F/L નીચે આવી જાય, બરાબર છે. પણ L કેટલું છે મિત્રો? 0.7 મીટર. બરાબર. તો પહેલા આપણે અહીંયા રહેવા દઈએ ને 0.7 ડિવાઈડ બાય 2 પાઈ. પાઈની કિંમત નથી મૂકવી, અહીંયા પાઈ છે એટલા માટે. અને ડી કેટલું છે? 1.5 ઇન્ટુ 10⁻². અહીંયાથી આ પાઈ કેન્સલ થશે, આ અહીંયા આવશે 2, અને હવે આનું સાદુરૂપ આપો મિત્રો. આ કેટલો આન્સર આવશે? આ 10⁻² ને ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જાય, તો 10⁻7 વત્તા 10⁻2 એટલે 10⁻2 ઉપર જશે એટલે પ્લસ, એટલે 5 આવશે ને. ઓકે, 1.2. ઓકે, બીજા મિત્રો? (1.2) કૃષિ, અસ્મિત 1.2.
ઓકે, તો બરાબર છે મિત્રો, પુત્રા અને બાકીના વિદ્યાર્થી મિત્રોનો પણ આન્સર સાચો છે. એટલે અહીંયા આગળ આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. પણ ખાસ યસ હેતવી, પણ તમારે મોટાભાગે આ જે પ્રશ્ન છે એને સમજવાનું છે મિત્રો, અને કેવી રીતે સમજવો એ આપણે ખાસ જોવાનું છે. એટલે આની અંદર તમે આ રીતે આન્સર અને આને સમજી શકશો. બરાબર છે? ઓકે. એટલે આપણને દરેક વખતે આવી કન્ડિશન આપેલી હોય એવું જરૂરી નથી. આપણને આવું પણ આપેલું હોય તો આપણે એને વિચારવાનું છે. ચલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર ખૂબ નજીક વીંટાળેલ 800 આંટાવાળા, એટલે 800 આંટા અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એટલે ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે I બરાબર કેટલો? 3 એમ્પિયર. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તો એનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ. બરાબર છે? ચલો આનું સૂત્ર શું આવે સોલેનોઇડ માટે? મને યાદ છે ત્યાં સુધી હું આ સૂત્ર યુઝ કરી શકું. NIA અસ્મિત ન્યુ 0 NIA. યસ બરાબર છે માનસી? તો B ઇઝ ઇક્વલ ટુ ન્યુ 0 NIA. બરાબર છે? તો આ સૂત્ર આપણે યુઝ કરીએ. હવે અહીંયા જુઓ, ન્યુ 0 ની કિંમત એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. બીજું n એટલે કેટલા આંટા છે? 800 આંટા. પ્રવાહ કેટલો છે મિત્રો? 3 એમ્પિયર. અને ક્ષેત્રફળ કેટલું છે? તો 2.5 ઇન્ટુ 10⁻⁴. ચલો કેટલું આવશે સાદુરૂપ? અહીંયા પાઈની જગ્યાએ 3.14 કિંમત મૂકવાની, એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. સિક્સ. અસ્મિત. બાકીના મિત્રો? સેવન 7.5. હેતવી, કૃષિ, અસ્મિત. યસ બરાબર છે વિરલ. 7.5. અને પાવર કેટલો આવશે મિત્રો? કે ટોટલ 7.5? પ્રિયા, પાર્થ 10⁻⁷ અને 10⁻⁴ એટલે 10⁻11. બરાબર છે? તો 10⁻11 એટલે 7.5 ગુણ્યા 10⁻11 આવશે ને? બરાબર છે? 10⁻⁷. મિત્રો તમે જે કેલ્ક્યુલેશન કરી એની અંદર પાવર 7.5 પણ પાવર સાથે કેલ્ક્યુલેશન કરી કે કેટલી હેતવી? હા, એટલે 10⁻⁷. બરાબર છે. ઓકે, મારી જોડે કેલ્ક્યુલેટર નથી યશવી. 10⁻⁷. યસ ઓકે, તો અહીંયા આપણે એને ચેન્જ કરી લઈએ. તમે થોડુંક વ્યવસ્થિત ગણતરી કરજો. 10⁻⁷ ટેસ્લા. ઓકે, હવે અહીંયા આગળ તમને એવું પૂછવામાં આવ્યું છે બીજું કે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે. તો આ તો આપણે મિત્રો સાબિત કરેલું છે કે આપણી જોડે સૌ પ્રથમ આપણી જોડે ગજિયો ચુંબક હતો.
એ વખતે સોલેનોઇડ આપણે વિકસાવ્યું નહોતું, એટલે આપણી જોડે સૌપ્રથમ ગજિયો ચુંબક હતો. પછી આપણે સોલેનોઇડ લીધું અને તમને યાદ છે મિત્રો કે આપણે આ એક થિયરી સાબિત કરેલી છે. અહીંયા આગળ એના આંટા છે અને કોઈ એક આંટાથી આપણે અહીંયા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ છીએ. એ ચુંબકીય ક્ષેત્ર સેમ કોના જેવું મળે છે? ગજિયા ચુંબક જેવું. એટલે આપણે એના પરથી કહી શકીએ છીએ કે ગજિયો ચુંબક એ સોલેનોઇડની જેમ અને સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ વર્તન કરે છે. અને બંનેની અંદર સૂત્ર જે છે એ આ જ મળે છે. તમે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પણ આ સૂત્ર, અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પણ આ જ સૂત્ર. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, ચલો આટલું ક્લિયર છે. બરાબર. એના પછી આગળ વધીએ આપણે. આ પ્રશ્નની અંદર જુઓ તમને કીધું છે અને શું કીધું છે એ અહીંયા જોઈએ આપણે. 1 મિનિટ. કે ભાઈ નીચેની આકૃતિઓ એ થી ડી દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. નીચેની આકૃતિઓ એ થી ડી દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. યસ, યાદ કરો ચેપ્ટર નંબર 6 કે જો આ ગજિયો ચુંબક એટલે નોર્થ એની નજદીક હોય તો પ્રવાહ કઈ દિશામાં હોય? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? યાદ કરો, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? માનસી, એન્ટી ક્લોકવાઇઝ. બીજું કોઈ? યાદ કરો મિત્રો કે નોર્થ આપણે લેન્સનો નિયમ ભણેલા ને, લેન્સનો નિયમ છે આ કે નજીક જાય, નોર્થ નજદીક જાય તો પ્રવાહની દિશા, અને નોર્થ દૂર જાય સેજલ એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, ચલો તો પછી પાંચમા પ્રશ્નો જે છે એની અંદર પહેલી આકૃતિની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો મને. પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. તો તમે જે જણાવ્યું મિત્રો, કૃષિ ક્લોકવાઇઝ, માનસી ક્લોકવાઇઝ, બરાબર છે. તમે જે જણાવ્યું મિત્રો એ સાચું છે, પણ તમે જે જણાવી દિશા એ કોની દિશા હતી? એની અંદર થતા ફ્લક્સની દિશા, ફેરફારની દિશા, ઈએમએફની દિશા. બરાબર છે. લેન્સનો નિયમ એ આપણને ઈએમએફ બતાવે છે અને એ ઈએમએફ ફ્લક્સના કારણે ઉત્પન્ન થાય અને ફ્લક્સ એ પ્રવાહથી વિરોધ દિશામાં હોય છે. એટલે અહીંયા સાઉથ નજદીક જશે તો આની અંદર પ્રવાહની દિશા જે છે એ ક્યુ આર પી ક્યુ આ બાજુ જશે. આમ ક્યુ આર પી ક્યુ એટલે અહીંયા આન્સર શું આવશે મિત્રો કે પ્રવાહ ક્યુ આર પી ક્યુ આ દિશામાં જશે. બરાબર છે. બીજી આકૃતિની અંદર જુઓ. બીજી આકૃતિની અંદર સેમ જ પી આર ક્યુ પી, આમ જ, કેમ કે સાઉથ નજદીક આવે છે એટલે પ્રવાહની દિશા ક્લોકવાઇઝ હોય. બરાબર છે. પણ ઈએમએફની દિશા એન્ટી ક્લોકવાઇઝ હોય. તો અહીંયા શું આવે? પી આર ક્યુ પી. ચલો આની ત્રીજી આકૃતિની અંદર બંને ગૂંચળા જ છે, ખાલી અહીંયા કી દબાવવામાં આવશે. તો આની અંદર કી દબાવીશું એટલે પ્રવાહ આમ પસાર થશે. તો અહીંયા આગળ એનાથી વિરુદ્ધ એટલે શું આવશે? વાય ઝેડ એક્સ વાય. વાય ઝેડ એક્સ વાય. અહીંયા આગળ આમ થશે, અહીંયા આમ છે અને અહીંયા આમ છે. તો અહીંયા શું આવશે? ઝેડ વાય એક્સ
ઝેડ. ધ્યાન આપજો મિત્રો, તમારો આન્સર બિલકુલ બરાબર છે, પણ તમારે યાદ રાખવાનું કે જ્યારે નોર્થ નજદીક હશે ત્યારે ઈએમએફની દિશા એન્ટી ક્લોકવાઇઝ હશે, પણ પ્રવાહ કઈ દિશામાં હશે? ક્લોકવાઇઝ. એટલે આ યાદ રાખીશું. અહીંયા જો પ્રવાહ આમ છે એટલે આ આમ લીધું આપણે, અહીંયા પ્રવાહ આમ છે એટલે આપણે આમ લીધું. બરાબર છે, આ યાદ રાખીશું. હજુ આની અંદર બીજી બે આકૃતિ આપેલી છે, સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે કંઈક, એમાં ABCDEF 4 પોઈન્ટ આપેલા છે. હજુ એટલે 6 આકૃતિ આપેલી છે, પણ એ તમારે જોવાની એકવાર કે કેવી રીતે એની અંદર છે, પછી એ ગણવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે, અને સમજવાનો પ્રયત્ન કરજો. એના પછી વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવો. ચલો, એક લાક્ષણિકતા કોઈ જણાવો. વિદ્યુત ચુંબકીય તરંગોની 4 લાક્ષણિકતામાંથી પહેલી લાક્ષણિકતા શું છે? યસ, તો વિદ્યુત ચુંબકીય તરંગો પાસે ઉર્જા છે. કેટલી? E is equal to h ન્યુ જેટલી. આ એક લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા કે વિદ્યુત ચુંબકીય તરંગો પાસે વેગમાન છે. વેગમાન છે, અને વેગમાન કેટલું છે? E upon c, પણ બુકની અંદર u upon c આપેલું છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો પાસે દળ ન હોય, એટલે એમની જોડે જે વેગમાન છે એ વેગમાન કોના કારણે હોય? ઉર્જાના કારણે. આ આપણે આવી રીતે સાબિત કરેલું છે. કોઈ પણનું વેગમાન એટલે m into v થાય, પણ આને હું v વડે ગુણું અને v વડે ભાગું તો આ શું થાય? mv² upon v. તો mv² એટલે ગતિ ઉર્જા, એટલે ઉર્જા, અને v એટલે ઝડપ, એટલે એની જગ્યાએ તમે c પણ મૂકી શકો. તો એની જોડે જે વેગમાન છે એ આટલું છે, અને એ વેગમાન કોના કારણે રહેલું છે? ઉર્જાના કારણે, કેમ કે એની જોડે દળ ન હોય. બરાબર છે. ત્રીજું શું આવે? વિદ્યુત ચુંબકીય તરંગો પાસે વેગમાન છે. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા છે? લંબ છે. અને હું એની સાથે જ લખું છું કે E upon B બરાબર C થાય. આ પણ એક અલગથી તમને આપેલી છે લાક્ષણિકતા. ચોથું કે એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રના કારણે મળતી ઉર્જા કેટલી? હાફ એપ્સાઇલોન 0 E², એટલે એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રના કારણે મળતી ઉર્જા. બીજું, એકમ કદ દીઠ ચુંબકીય ક્ષેત્રના કારણે મળતી ઉર્જા કેટલી મિત્રો? b² upon 2 ન્યુ 0. એના પછી એક લાક્ષણિકતા કે c is equal to 1 upon વર્ગમૂળની અંદર ન્યુ 0 એપ્સાઇલોન 0. આ પણ થાય. બરાબર છે. તો આવી એની જોડે ઘણી બધી લાક્ષણિકતાઓ છે, આપણે બધી સાબિત પણ કરેલી છે કે આ સૂત્ર કેવી રીતે આવે, આ સૂત્ર કેવી રીતે છે. પછી આ બંનેનો તમે ઇક્વલ છે, આ બંને એક સરખી જ હોય તો આના ઉપરથી તમે આ સૂત્ર સાબિત કરી શકો છો. તો તમારી કોઈ પણ 4 વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ લખવાની છે તો એને તમે આ રીતે સરળતાથી લખી શકો છો. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, હવે એના પછીનો જે પ્રશ્ન છે કે 8O16 ના ઉદાહરણ દ્વારા ન્યુક્લિયસની બંધન ઉર્જા સમજાવો. તો ખૂબ જ સરળ છે, અને ઉદાહરણ જ આપેલું છે થિયરીની અંદર જ. તો આ તમારે જોવાનું છે અને આપણે ગણીશું. બરાબર છે, પણ આપણે એને જ્યારે ગણીશું તો એ આપણે
નેક્સ્ટ લેક્ચરની અંદર ગણીશું, કેમ કે મેં 8:30 વાગ્યાનો ટાઈમ મિત્રો ઇંગ્લિશ મીડિયમના ક્લાસની અંદર પણ આપેલું છે. તો આપણે જે છે એ આપણું લેક્ચર અહીંયા સ્ટોપ કરીશું, પણ તમારે